કેશોદના અજાબ ગામની પે સેન્ટર કન્યા શાળાના 80 વર્ષ પૂરા થતા ત્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અજાબ ગ્રામ પંચાયત સરપંચ મગનભાઈ અઘેરા તથા અજાબ ગ્રામ પંચાયત સદસ્યો અને શિક્ષણ સમિતિના ચેરમેન અભય વ્યાસ રહ્યા હતા। આ કાર્યક્રમ કેળવણી નિરીક્ષક, વિવિધ શાળાના આચાર્ય, સ્ટાફ, નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, સાથે ગામના દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી મુછાણ સાહેબ તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। બાળકોએ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા ગ્રામજનો સાથે વાલીઓ પણ ખુશ થયા હતા। આ પ્રસંગે સમૂહ ભોજન યોજાતા વિદ્યાર્થીઓ અને મહેમાનોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો। આ પ્રસંગને દીપાવવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેતા શાળા પરિવાર તરફથી ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજરોજ શાળાના 81મા સ્થાપના દિન નિમિત્તે શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં ગામના સરપંચશ્રી, એસએમસીના અધ્યક્ષશ્રી, પંચાયત સદસ્યશ્રીઓ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, એડી શિક્ષણશ્રી, અમારા સંઘના હોદ્દેદારો તથા પે સેન્ટરના જુદી જુદી શાળાના આચાર્ય અને શિક્ષકોએ હાજરી આપ્યા। બાળકોની જે સુસુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ અને બાળકોએ ખૂબ જુસ્સાભેર ભાગ લીધેલ અને ગામ લોકો તરફથી પણ ખૂબ પ્રતિસાદ જોવા મળ્યો। ગામ લોકોની, વાલીઓની હાજરી ખૂબ બહોળા પ્રમાણમાં હતી, એટલે જે અમને ઉર્જા આપે છે અને આ દર વર્ષે આવો કાર્યક્રમ કરવાની અમને પ્રેરણા મળી છે અને બધાએ ખૂબ સહકાર આપ્યો છે।